ચાલો ધોરણ 6 મેથ્સ ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આપણે આગળના જે ત્રીજા નંબરનો વિડીયોમાં આપણે વિભાજ્યની ચાવીઓ વિશે શીખ્યા. હવે સ્વાધ્યાય 3.3 તમારે દરેકનું સોલ્યુશન કરવું હોય તો તમને વિભાજ્યની ચાવી આવડવી જોઈએ. આપણે શીખ્યા હતા કે વિભાજ્યની ચાવીઓ 2 3 4 5 6 7 ની કોઈ ચાવી નથી. 8 9 10 અને 11 આટલાની આપણને વિભાજ્યની ચાવી મળે. તો એના આધારે આપણે નક્કી શું કરવાનું છે કે આપેલી સંખ્યાને કોના કોના વડે ભાગી શકાય અથવા તો કોના વડે તે સંખ્યા વિભાજ્ય છે. દરેકને 2 ની 3 ની 4 ની 5 ની 6 ની 7 ની 8 ની 9 ની અને 10 ની અને 11 ની 7 ની નહીં. આની વિભાજ્યની ચાવી માટેનો જે આગળનો વિડિયો તમને એમાં શીખવાડ્યો છે તો તમારી દરેકે તૈયાર હોવી જોઈએ. તો જ તમને આ આવડશે, બાકી આવડશે નહીં. હવે જો પહેલો તમે પ્રશ્નમાં કીધું વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યા કોના વડે વિભાજ્ય છે તે નક્કી કરો. અહીંયા સંખ્યા આપેલી છે 10 સુધીમાં, અહીંયા 2 વડે 3 વડે 4 વડે 11 વડે સુધી. જો વિભાજ્ય હોય તો હા, ના હોય તો નીચે લખી દેવાનું ના. આ રીતના ચોપડીમાં જોશો એટલે કોષ્ટક છે. ચલો પહેલી જ સંખ્યા માટે ચોપડીમાં આપી દીધું છે કે 128. હવે 2 વડે વિભાજ્ય હોય તો એની માટેની શરત શું હતી કે સાહેબ આપેલી સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય છે તો માટે આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ચલો 3 માટે ના આવ્યું તો 3 ની વિભાજ્યની ચાવી શું હતી કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો. આમાં અંક કયા થાય 1 2 અને 8 1 2 અને 8 અંકોનો સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો પહેલા અંકોનો સરવાળો એટલે કે 1 + 2 3 3 + 8 એટલે કે 11 11 ને 3 વડે ભાગશો તો શેષ 0 મળશે નહીં. માટે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. 4 ની ચાવી યાદ કરો કે એકમ દશકનો અંકને જો ભાગી શકો કોના વડે 4 વડે તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 28 ને 4 વડે ભાગી શકાય માટે આખી સંખ્યાને 4 વડે વિભાજ્ય છે એવું કહેવાય. 5 ની ચાવી કે એકમનો શૂન્ય અથવા તો કેવો હોવો જોઈએ 5. અહીંયા તો નથી માટે આ સંખ્યાને ભાગી ન શકાય. 6 ની ચાવી શું હતી જો 2 વડે અને 3 વડે બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા 2 વડે તો ભાગી શકાય પરંતુ 3 વડે ભાગી શકાતું નથી. ચલો 8 ની ચાવી. 8 ની ચાવીમાં શું હતું કે એકમ દશક અને 100 ત્રણેય અંકને જો તમે 8 વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે નિશેષ ભાગી શકો. તો 3 અંકની સંખ્યા તો ઓછામાં ઓછી તો હોવી જ જોઈએ તો જ ખબર પડે 8 વડે ભાગી શકાય કે નહીં. ચાલો નવમું ત્રીજા જેવું જ સેમ મેં તમને કીધું તો કે અંકો સંખ્યાના અંકોનો સરવાળોને જો 3 વડે ભાગો તો એ 3 ની ચાવી માટે થાય. 9 વડે ભાગો તો એ 9 ની ચાવી માટે થાય. અંકોનો સરવાળાને 9 વડે જો ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો આનો સરવાળો 11 11 ને 9 વડે ભાગો તો શેષ 0 મળે નહીં. ભાગાકાર કરો એટલે ભાગ ચાલે ખરી પરંતુ પછી શેષ કંઈક ને કંઈક મળે. શેષ 0 મળવી જોઈએ. ચલો 10 ની ચાવી યાદ છે કે એકમનો કયો હોવો જોઈએ 0. 11 ની ચાવી કે આપણી સંખ્યાને જમણી બાજુથી નંબર આપો અને એકી સ્થાનમાં રહેલા 1 અને 8 નો સરવાળો અને બેકી સ્થાનમાં રહેલા એટલે કે 2 એનો તફાવત 0 અથવા 11 હોય અથવા તો 11 વડે તે
11 વડે નિશેષ ભાગી શકાય બરાબર આ ખાસ કરીને વિભાજ્યની ચાવી તમારે આવવી જોઈએ તો ચાલો બાકીની સંખ્યા વિશે આપણે વિચારીએ શું કહે છે તમારે ફક્ત આપણો જે નાનો એવો કોષ્ટક પ્રશ્ન 1 માં પરંતુ આ દાખલામાં ઘણા બધા છે 10 વડે બધાનું શોધવું પડશે તો ખાસ કરીને ધ્યાન રાખજો ચલો સૌથી પહેલી વાત કરીએ 990 ને એકમનો અંક શું છે બેની ચાવી શું હતી કે સાહેબ એકમનો અંક બેકી સંખ્યા એટલે શૂન્ય બેકી સંખ્યામાં આવે તો આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તો આનો જવાબ શું આવશે હા ચલો 3 વડે ભાગવા માટે 990 ના અંકોનો સરવાળો 18 ને 3 વડે ભાગી શકાય હા ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય ચલો 4 ની ચાવી શું હતી કે એકમ અને દશક ને પહેલા ભાગી જો કેટલા વડે 4 વડે ચલો શેષ 0 મળી તો આ ભાગી શકાય નહીં તો અહીંયા જવાબ શું આવશે ના ચલો 5 વડે ભાગી શકાય જો એકમનો શૂન્ય 5 હોય તો અહીંયા છે જ તો હા ચલો 6 વડે હા ભાગી શકાશે કેમ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે તો અહીંયા 6 વડે પણ ભાગી શકાશે 8 વડે તો એકમ દશક અને 100 ત્રણેય અંકનો આપણે 8 વડે પહેલા શું કરવું પડે ભાગાકાર 8 का 8 8 2 16 8 ના ઘડિયામાં કે 30 આવે નહીં તો ભાગી શકાય નહીં અને શું જવાબ આવશે ના ચલો 9 વડે ફરીથી 3 જેવું હતું કે અંકોનો સરવાળો કેટલો થતો તો 18 18 ને 9 વડે ભાગી શકાય હા ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય જવાબ શું આવશે આ એકમનો અંક તો 10 વડે ભાગી શકાય તો આ સંખ્યાને હા ચલો 11 માટે ફરીથી જુઓ 11 ની જગ્યાએ ભૂલાય નહીં તમારે અહીંયાથી 1 2 3 આ ઉપરના અંકો શું દર્શાવે છે એકી બેકીના સ્થાન ચલો અહીં એકી સ્થાનમાં સરવાળો બરાબર અને બેકી સ્થાનમાં સરવાળો બેકી સ્થાનમાં એટલે કે 9 ચલો આ બંનેનો શું હોવો જોઈએ તફાવત 0 કે 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા તો આ બંનેનો તફાવત કેવો હોય છે આ 9 તફાવત 0 છે માટે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય ખબર પડી ગઈ આ એકી સ્થાનમાં રહેલો આ બેકી સ્થાનમાં રહેલો બંને સંખ્યાનો સરવાળો નો તફાવત જો 0 કે 11 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય ચાલો ખ્યાલ આવશે તો દરેક આપણે બાકીની જોતા રહેજો ચલો બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાય હવે અંકોનો સરવાળો જુઓ 5 ને 6 6 6 12 12 ને 8 20 ને 3 વડે ભાગી શકાય જ નહીં તો શું આવશે ના ચલો એકમ દશકના સ્થાનને જો 86 ને 4 વડે ભાગો 4 2 8 6 4 4 શેષ વધી તો આને ના ભાગી શકાય ચલો 5 ની ચાવી 5 તો શૂન્ય નથી 2 અને 3 વડે વિભાજ્ય નથી ના 8 વડે તમારે પાછા એકમ દશક અને 100 નું સ્થાન લેવું પડશે 8 1 8 2 16 8 5 40 8 6 48 8 7 नहीं न भागी शकाय 56 થાય કેટલા હતા 586 8 5 40 8 6 48 8 7 56 ના ભાગી શકાય ચલો 9 વડે વિચારો તો સાહેબ આખી સંખ્યાનો સરવાળો કેટલો થતો 6 6 12 12 ને 8 20 20 ને 9 વડે ભાગી ના શકાય તો ના ચલો એકમનો શું નથી તો ના 11 વડે
3 4 ચલો આ એકી સ્થાનમાં રહેલી સંખ્યા કઈ છે 1 ને 6 ને 5 11 ચલો બેકી સ્થાનમાં રહેલી સંખ્યા કઈ છે 8 અને 1 ચલો બંનેનો સરવાળો થઈ ગયો હવે આ બંનેનો જે જવાબ એનો તફાવત 0 કે 11 ના ગુણક અથવા 11 વડે ભાગી શકાય અહીંયાનો તો જવાબ 2 છે જે 0 નથી કે 11 વડે ભાગી શકાતું નથી તો માટે આ સંખ્યા ના ફક્ત ને ફક્ત 2 જ વડે ભાગી શકાય ચલો બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગી ના શકાય હવે 7 ને 5 12 12 ને 2 14 ને 3 વડે ના ભાગી શકાય 4 વડે તો 75 ભાગ્યા 4 75 ને પણ 4 વડે તમે ભાગશો 4 એકા 4 3 5 9 ચોક 36 થઈ જશે 8 ચોક 32 શેષ કોઈ વધશે તો પણ આ ભાગી શકાય નહીં 5 વડે ભાગી શકાય કારણ કે એકમનો કેવો હોવો જોઈએ 5 હા 6 વડે ના ભાગી શકાય 8 વડે 275 ભાગ્યા 8 કરો 8 તરી 24 3 ને 5 8 ના ઘડીમાં કે 35 આવે નહીં તો ના ભાગી શકાય ચલો 9 વડે પાછું 12 ને 14 14 ને 9 વડે ના ભાગી શકાય ચલો 10 માટે શું છે એકમનો અંક શું તો આ પણ નથી તો 11 માટે 2 7 5 1 2 3 ચલો એકી સ્થાનમાં રહેલી સંખ્યા 5 અને 2 7 થયા બેકી સ્થાનમાં 7 જ હતી તો આ બંનેની બાદબાકી કરો હા 0 આવે છે તો આ 11 વડે આ વિભાજ્ય છે ખ્યાલ આવ્યો તો આ જ રીતે તમને દરેક આખા કોષ્ટક પૂરતા આવડે બરાબર 3 આપણે 4 સુધી રકમ જોઈ હવે આગળ 5 6 7 8 9 10 સેમ આ જ વસ્તુ છે ચલો બેકી સંખ્યા હા હવે આનો સરવાળો જો તો 3 વડે વિભાજિત 6 6 12 12 ને 6 18 ને 8 26 ના ઘડિયા 26 3 ના ઘડિયા નથી આવતો તો ના 3 વડે વિભાજિત 86 ને ભાગી શકાય હમણાં જ આવ્યું તો 86 વડે હોય તો ના ચલો 5 એકમનો અંક નથી તો ના 6 માટે 2 અને 3 વડે વિભાજ્ય નથી તો ના 8 વડે માટે એકમ દશક 100 88 64 8 पंचा 40 8 6 48 તો અહીંયા પણ જવાબ આવતો નથી 8 વડે વિભાજ્ય નથી ચાલો 9 વડે આનો સરવાળો કર્યો તો 26 26 ને 9 વડે ભાગી શકાય ના ભાગી શકાય મતલબ શેષ 0 ન આવે તો એકમનો શું હોવો જોઈએ નથી તો અહીંયા પણ નથી હવે વાત રહી 11 6 6 8 6 આ સ્થાન અને આ સ્થાનનો સરવાળો કરો 6 + 6 12 આ સ્થાન અને આ સ્થાનનો સરવાળો 6 + 8 14 બંનેની બાદબાકી કરો 2 જે 0 કે 11 વડે વિભાજ્ય નથી તો મતલબ આ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય નથી ચલો બેકી સંખ્યા કહેવાય આ કહેવાય તો 2 વડે નિષેધ કરી છે ચલો હવે આ સંખ્યા 3 વડે ભાગવા માટે સરવાળો 6 3 9 9 9 18 ને 2 20 21 ને 3 વડે ભાગી શકાય હા ખબર પડે છે શું થાય છે કે અંકોનો સરવાળાને આપણે 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિષેધ ભાગી શકાય ચલો 4 ની વાત કરીએ તો એકમ દશકનો અંકને 4 વડે 10 ને 4 વડે ભાગી શકાય નહીં તો અહીંયા ના એકમનો 5 શૂન્ય હોય તો ભાગી શકાય તો હા 6 એટલે કે 2 અને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય 8 માટે એકમ દશક 100 ત્રણેય અંક લેવા પડશે 8 × 100 કેટલા વધશે 5 0 50 આવે નહીં
અહીંયા આવશે ના. ચલો 9 માટે 21 આવે 9 માટે સરવાળો 21 થયો ને તો 9 વડે પણ ના ભાગી જરૂર નથી 3 વડે ભાગી શકાય 9 વડે જ ભાગી શકાય જો આપણે એવું કરતું નથી. તો એકમનું શું છે તો હા 10 વડે તો ભાગી શકાય. હવે મોટી સંખ્યા હોય તેને આ રીતે નંબર 1 2 3 4 5 6 ચલો ઉપરમાંથી એકી સંખ્યા એકીનું સ્થાન કયું કહેવાય અહીંયાથી નંબર આપવાનો યાદ છે ને. ચલો 0 પછી 3 માં રહેલો 5 માં રહેલો કેટલો થયો 5. ચલો બેકી સ્થાનમાં રહેલી સંખ્યા કઈ છે બેકીમાં 1 9 અને 6 તો કેટલા થાય 16. ચલો બંનેની બાદબાકી કરો 16 - 5 11 આવશે. જે 11 વડે વિભાજ્ય કહેવાય. હા તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આની વાત કરીએ બેકી સંખ્યા છે તો હા સરવાળો કરો 4 ને 2 6 6 ને 9 15 15 ને 7 22 22 ને 23 23 ને 27 27 ને 9 વડે 3 વડે ભાગી શકાય. હા ચલો 14 છે 14 ને 3 વડે 2 4 વડે ભાગી શકાય ના. 14 4 ના કરે કે 14 આવે નહીં. 5 વડે તો ના. 6 વડે 2 3 વડે તો હા. ચલો 8 વડે તો એકમ દશક 100 714 ને 8 વડે ભાગો 8 9 72 તો 88 64 7 અને 4 8 9 72 તો પણ શેષ વધે છે. મતલબ 8 વડે પણ ભાગી શકાતું નથી. 9 વડે આપણે 27 ને 9 વડે ભાગી શકાય. હા ચલો 10 માટે એકમનું શું હોવું જોઈએ અહીંયા નથી તો ના. તો આનું માટે ફરીથી 42 57 14 એકમનું સ્થાન એકી સંખ્યાનું સ્થાન બેકી સંખ્યાનું સ્થાન. ચલો એકી સંખ્યાના સ્થાનમાં રહેલી 4 7 5 2 ઉપરની નહીં લખતા નીચેની લખજો. સંખ્યા આપણે આ છે આ તો ખાલી એકી બેકીનું સ્થાન દર્શાવે. ચલો 7 ને 2 9 9 ને 4 13 બેકી સંખ્યા માટે વિચારીએ 1 9 અને 4 10 ને 14 ચલો 14 - 13 જવાબ એ છે આપણે વિભાજ્ય કહેવાય નહીં. આનો જવાબ આવશે ના. મેં પહેલા જ કીધું તમને કે પ્રશ્ન જોવામાં નાનો છે પણ એની આ ગણતરી બહુ લાંબી છે કેમ કે આમાં ઘણા બધા એકમાં દાખલા ઘણા બધા છે. ચલો 8મો ત્રીજો છેલ્લે ત્રીજો એકી બેકી સંખ્યા છે તો હા 3 વડે વિભાજ્ય છે 10 15 15 ને 6 21 તો હા. ચલો 4 વડે 56 ને 4 વડે ભાગી શકાય. જો 4 × 4 ચોકું ચોકું 16 તો હા. ચલો 5 વડે ના એકમનો 5 કે 0 નથી. 6 વડે 2 અને 3 વડે તો હા. 8 વડે તો ત્રણેયનો અંકોનો 8 × 8 ઉપરથી ઉતારે 5 ભાગ બચાવીને શું ઉપરથી 8 × 56 ચલો ભાગ ચાલ્યો તો 8 વડે પણ ભાગી શકાય. 9 વડે સરવાળો કેટલો આવ્યો 21 આવ્યો તો ના 9 વડે ન ભાગી શકાય. ચલો 10 વડે તો ના. 11 વડે તો 2 8 5 6 એકી સ્થાનમાં રહેલી સંખ્યા 6 ને 8 14 બેકી સ્થાનમાં રહેલી 5 અને 2 ચલો આ બંનેનો તફાવત તો 7 થાય તો મતલબ 0 કે 11 વડે ભાગી શકાતી નથી અથવા વધતી નથી તો અહીંયા આવશે ના. ચાલો હવે વાત કરીએ અહીં શૂન્ય બેકી સંખ્યા તો 2 વડે વિભાજ્ય છે. 3 વડે તો 6 + 3 9 9 ને 3 વડે ભાગી શકાય મતલબ આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. ચલો 4 વડે 15 ચોક 60 એકમ દશકમાં જો 4 વડે ભાગી શકાય તો હા
ચલો 5 વડે આ એકમનો શું નથી 5 છે. ચલો 6 વડે 2 ને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. 8 વડે એટલે એકમ દશક અંક એટલે કે 60 ને તમે 8 વડે ભાગો 8 ના ઘડિયામાં કે 60 આવે નહીં તો 8 વડે ભાગી ના શકાય. પરંતુ 9 આનો સરવાળો કરો થાય 9 ને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ચલો 10 માટે પણ હા 11 વડે જો 30 60 11 એવું છે તેની માટે તમારે ગણતરી કરવી પડે કેમ કે એમાં જો ઘણી વખત નાની સંખ્યા જો વાંધો નહીં મોટી સંખ્યા તમે ડાયરેક્ટ કરવા જાઓ તો તમને ક્યાંક તો ભૂલ પડે. તો એની માટે ચલો અહીંયા એકી સ્થાનમાં રહેલા સ્થાન કયા છે 0 બેકી સ્થાનમાં સ્થાન કયા છે 6 અને 3 તો 6 3 નો 9 સરવાળો 9 થાય આમાં કોઈ બાદબાકી થાય નહીં. આપણે તો 9 નથી 0 કે 11 વડે 11 નો પૂરક અથવા 11 જોઈએ તો અહીંયા પણ શું આવશે ના. ચાલો અહીંયા બેકી સંખ્યા નથી તો ના. હવે સરવાળો કરો 4 ને 6 10 10 ને 18 18 ને 21 21 ને 9 30 30 ને 3 વડે ભાગી શકાય હા. ચલો 4 39 એકી સંખ્યા પૈકી બેકી સંખ્યા વડે ભાગવા જાવ તો મળશે અથવા તો 39 4 ના ઘડિયામાં ના આવે તો ના. 5 વડે ના એકમમાં 5 કે 0 નથી. 6 વડે 2 અને 3 વડે ના હોય બંને વડે હોવું જોઈએ તો જ 6 વડે થશે. 8 વડે એકમ દશક અને 100 આનું સ્થાન પણ એવું છે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ બેકી સંખ્યાના ઘડિયા બોલતા હોય એમાં એનો એકમો કેવી આવતી હશે બેકી સંખ્યા જ આવતી હશે. જો 8 * 8 ચલો ઉપરની તરફ ભાગ ન ચાલે ઉપરથી 9 8 ના ઘડિયામાં ક્યાંય 39 આવે નહીં તો આનો જવાબ આવશે ના. ચલો 9 વડે તો હમણાં જવાબ આનો સરવાળો કર્યો તો 30 થતો તો 30 ને 9 વડે ના ભાગી શકે તો ના. ચલો એકમનો 9 છે એટલે નહીં શૂન્ય હોય તો ભાગી શકે. ચલો 11 વડે જોવું હોય તો જોઈ લો 6 8 3 9 આમાં સ્થાન આપી દો 1 2 3 4 5 6 ચલો એકી સ્થાનમાં રહેલું 9 8 0 9 ને 8 17 બેકી સ્થાનમાં રહેલી સંખ્યા 3 6 અને 4 10 ને કેટલા આવશે 13 આ બંનેની બાદબાકી 17 - 13 જવાબ આવે 4 જે 11 વડે વિભાજ્ય કહેવાય નહીં તો આનો જવાબ ના. બસ ખાલી એટલો જ આ પ્રશ્ન છે નામ આવડે તો આની માટે તમારે શું જરૂરી છે કે તમને ઓછામાં ઓછું દરેકને વિભાજ્યની ચાવી આવડવી જોઈએ. ચલો હવે ચોપડીમાં જોશો ને તો પ્રશ્ન નંબર 2 કે વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 બંને વડે વિભાજ્ય છે. તો તમને 4 ની અને 8 ની ચાવી આવડવી જોઈએ. 4 વડે વિભાજ્ય માટે શું હોવું જોઈએ કે એકમ અને દશક ના અંકોને જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. અને એવી જ રીતના 8માં એકમ દશક અને 100 ત્રણેયના અંકોના સ્થાનને 8 વડે જો ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. આપણે ઉપર જે આગળ ચર્ચા કરી આખો પ્રશ્ન 20-22 સુધી એ ચર્ચા અહીંયા છે. હું તમને આવો જ પ્રશ્ન બીજો, આવો જ પ્રશ્ન ત્રીજો, આવો જ પ્રશ્ન ચોથો, ત્રણે ત્રણ પ્રશ્ન સમાન છે પરંતુ એમાં પ્રશ્ન ત્રીજામાં એવું કીધું છે કે કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે અને પ્રશ્ન 4માં એવું કીધું કે કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. તમને ચોપડીમાં સંખ્યાઓ આપેલી છે એમાંથી તમારે ખાલી નક્કી કરવાની છે કઈ 4 અને 8 વડે છે પ્રશ્ન 2માં, પ્રશ્ન 3માં કઈ 6 વડે વિભાજ્ય છે અને પ્રશ્ન 4માં
કઈ 11 વડે વિભાજ્ય છે. બરાબર, હું એક એક એક્ઝામ્પલ તમને શીખવાડીશ, પછી બાકીનો તમને આગળ જાતે કરવાનું છે. આપણે ઉપર જેમ કર્યું તેમ. ચાલો, 72 ને 4 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. કઈ રીતે? 4 એકા 4, 8 ચોક 32. ચલો, શેષ 0 મળે. ચલો ભાગી. 8 ની ચાવી શું હતી? એકમ દશક 100. 572 ને 8 8 સત્તા 56. 1 અને કેટલા વધ્યા? 2. 8 એકા 8 તો વધી છે. તો 4 વડે ભાગી શકાય, પરંતુ 8 વડે ભાગી શકાતો નથી. તો અહીંયા લખવાનું 4 વડે ભાગી શકાય, પણ 8 વડે ભાગી શકાય નહીં. તો લખવાનું, તો માટે 572 એ 4 અને 8 વડે વિભાજ્ય નથી. અથવા તો સિમ્પલ લખવું હોય તેવું લખી શકાય કે 572 એ 4 વડે વિભાજ્ય છે, પરંતુ 8 વડે વિભાજ્ય નથી. આપણે તો એમાંથી બેમાંથી કોઈ એવી સંખ્યા આવી છે જે બંને વડે વિભાજ્ય હોય. તો અહીંયા એ રીતે લખું, 4 વડે વિભાજ્ય પણ 8 વડે વિભાજ્ય નથી. હવે આગળના દરેક જાતે દાખલા તમારે શું કરવાના છે? જાતે કરવાના છે. 6 ની ચાવી માટે શું નિયમ હતો? કે 2 ની ચાવી આવડે અને 3 ની ચાવી આવડે. તો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય. ચલો, 2 વડે તો છે, 2 ની સંખ્યા છે. 3 વડે જો તો અંકોનો સરવાળો કરો. 2 ને 9, 11 ને 7, 18 ને 19, 19 ને 4 23, 23 ને 27. હા, 27 ને 3 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 2 અને 3 બંને વડે ભાગી શકાતી હોવાથી આ સંખ્યાને 6 વડે પણ વિભાજ્ય છે. તો લખવાનું 2 વડે અને 3 વડે આપેલી સંખ્યા વિભાજ્ય છે. આ વસ્તુ એટલે લખવું પડે માટે આ સંખ્યા 6 વડે વિભાજ્ય છે. આવું તમારે લખવું પડે. પછી આ પ્રશ્નના જેટલા પણ છે બધા કેવા? જાતે. બરાબર. આ જ રીતે 11 ની વાત કરવાની. 54 45 આટલા નંબર આપો. એકી સ્થાનના અંકોનો સરવાળો 5 અને 4 9. એકી સ્થાનમાં રહેલા 4 5 9. ચાલો, 9 - 9 0. મતલબ આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. બરાબર. આગળ આ પ્રશ્નના દરેક દાખલા શોધવાના છે જાતે. ચલો, હવે છે ચાવી આવડી તો છે.